ભાવનગરમાં હત્યાના ગુન્હામાં 2 આરોપીને આજીવન કેદની સજા। ભાવનગરમાં 10 વર્ષ પહેલા થયેલ હત્યાના ગુન્હામાં 2 આરોપીઓને આજીવન કેદની સજા થઈ છે। પ્રાપ્ત થતી વિગત મુજબ ભાવનગર વિસ્તારમાં આવેલ દીપક ચોક નજીક રહેતા હિતેશ ઉર્ફે જાગો દોલતભાઈ ચૌહાણની બહેન ટીનાએ હિતેશ સનતભાઈ બારૈયા સાથે મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હોય, જેની દાઝ રાખી 10 વર્ષ પહેલા હિતેશ ચૌહાણ અને કેવલ ચૌહાણ તથા અન્ય 2 સગીર કિશોરોએ પાઇપ અને ધોકાથી હુમલો કરતા સનતભાઈને ગંભીર ઇજા પહોંચી હતી, જ્યારે હિતેશ બારૈયા વચ્ચે પડતા તેમને પણ માર મારવામાં આવ્યો હતો। આ બાબતની ફરિયાદ ઘોઘા રોડ પોલીસ નોંધી હતી, જ્યારે સારવાર દરમિયાન સનતભાઈનું મોત નીપજતા પોલીસે હત્યાના ગુન્હામાં હિતેશ ચૌહાણ અને કેવલ ચૌહાણની ધરપકડ કરી હતી। આ બાબતનો કેસ કોર્ટમાં જતા ન્યાયાધીશે બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર, સાથે કેમેરામેન મનાલ રાજ્યગુરુ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।